નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર મંગળ બજારની ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લીધી। વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમના હાલચાલ પૂછ્યા। છોટાઉદેપુરની સમસ્યા અંગે વેપારીઓ સાથે ચર્ચા કરી। આવનારા સમયમાં શહેર માટે શું વિકાસ કરી શકીએ તે માટે વિસ્તૃત ચર્ચા કરી વેપારીઓના મંતવ્ય મેળવ્યા। આવનારા સમયમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી છે અને આપી રહ્યા છે। પાઇપલાઇનના પ્રોજેક્ટ છે, મેડિકલ કોલેજ છે, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું, રિવરફ્રન્ટ, આદિવાસી ભવન, હાટ બજાર અને અનેક નવી બિલ્ડિંગો, નવા વિભાગની ઇમારતો બનવા જઈ રહી છે અને વિકાસ થઈ રહ્યો છે। તે અંગેનો સંવાદ વેપારીઓ સાથે કર્યો હતો અને ચર્ચાઓ કરી હતી અને વેપારીઓની સમસ્યાઓનો ચિતાર મેળવ્યો હતો અને વેપારીઓની સમસ્યા અંગેનું સમાધાન થાય, તેનો ઉકેલ આવે તે બાબતે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખૂબ જ સંવેદનશીલ છે। સરકાર આવનારા સમયમાં છોટાઉદેપુર શહેરને, જિલ્લાને ફાયદો કરાવે તે માટે આપણને જરૂર યોજનાઓ આપશે, તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું। આ શુભેચ્છા મુલાકાત દરમિયાન છોટાઉદેપુર મંગળ બજારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં વેપારીઓને મળવા માટે આજે છોટાઉદેપુરની મંગળ બજારમાં આવ્યો છું। વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત હતી અને આ આવનારા દિવસોની અંદર, આવનારા સમયની અંદર છોટાઉદેપુરમાં શું સમસ્યાઓ છે અને શું આપણે બધા ભેગા થઈને આ શહેર માટે કરી શકીએ, એની આ શુભેચ્છા મુલાકાતમાં અમે ચર્ચા વિચારણા કરી। આવનારા સમયની અંદર રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છોટાઉદેપુર જિલ્લાને ઘણી બધી યોજનાઓ આપી છે, આપી રહ્યા છે। પાઇપલાઇનમાં પ્રોજેક્ટો છે, એ બધી ચર્ચાઓ, મેડિકલ કોલેજ હોય, જિલ્લા કક્ષાનું સરકારી દવાખાનું હોય, રિવરફ્રન્ટ હોય, આદિવાસી ભવન હોય, હાટ બજાર હોય, અનેક નવી બિલ્ડિંગો, નવા વિભાગની છોટાઉદેપુર શહેર વિસ્તારમાં બનવા જઈ રહી છે, ત્યારે એ બધી ખૂબ સંવાદ વેપારીઓ સાથે કર્યો અને આજે આ વેપારીઓને મળીને મને ખૂબ આનંદ થયો છે। એમની વાતો પણ સાંભળી। આવનારા સમયમાં એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે આપણી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ખૂબ સંવેદનશીલ છે, ચિંતિત છે અને એ આવનારા સમયમાં વધુને વધુ છોટાઉદેપુર શહેરને ફાયદો થાય એ માટે જરૂર અહીંયા આપણને યોજનાઓ આપશે।